જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં પણ સ્વાગત છે ને બધો. અમે અત્યારે જઈએ છીએ અમારા નણંદબાના ઘરે, એટલે કે થોડીક ખરીદી અને શોપિંગ કરવાનું છે તો જઈએ છીએ. મોદાવાડીમાં જવાનું છે, ઓળકો ચોકરીએ જવાનું છે અને હજી ડેમ બેનના ઘરે જવાનું છે. તો રાણા સાહેબ પણ આવે છે અને હું પણ જાઉં છું. એટલે હાલો તમે પણ બધા શોપિંગ કરવા. તો રાજકોટમાં હા જો રજા હોય ને તે દી તો અમારે હા પૂરી વાતું જ હોય. જો કેટલા બધા ટ્રાફિક જ વધારે રહે. હજી તો અહીંયા ઓછી ટ્રાફિક છે, આગળ તો બહુ જ હતી. જો અમારે રાજકોટ જોઈને આવવાનું મન થઈ જાય ને, કેમ કે અહીંના પુલ એવા બન્યા છે અને રોડ પણ એવો ને એમાં પાછી ડિઝાઇન એટલી મસ્ત કરી છે. જો ડિઝાઇન કેવી સરસ છે. રંગીલું રાજકોટ એમ મને થોડું કીધું છે, કઈક એમાં રંગ હશે ત્યારે રંગીલું કીધું હશે ને. જો તો ખરા કેટલું ફાઇન છે. જો લખ્યું રંગીલું રાજકોટ. સોરી હો. બેનના ઘરે આવ્યા જો કામે લાગી ગયા છે. જો કેવું ઇમિટેશનની વસ્તુ બધી લઈ આવે છે, તો જો અમે બધી કરીએ છીએ. તો અમે ઉડકો ચોકડી આવ્યા છીએ. પેલી વખત આવી, હું અહીંયા કોઈ દે આવી નથી. હા ઈ કેટલા? હલો હલો ઉડકો 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 બુધવારી. જો બહુ મસ્ત વસ્તુ અને બધી સસ્તી વસ્તુ બહુ મળે અહીંયા. ક્યારેક આવજો, બહુ સરસ છે. હાલો મિત્રો, જો હે ને બેનના ઘરે ગયા હતા તો આવી ગયા છે. અને એમાં એવું હતું કે પછી નાસ્તો કર્યો હતો બપોરે, તો પછી એને ઘરે ગયા હતા. બપોર પહેલા નાસ્તો બહાર કર્યો તો ઘૂઘરા ને ઘણું બધું બટેટા ભૂંગળા ને એવું બધું ખાધું, લસ્સી પીધી બધાએ અને બહુ જ મજા આવી ગઈ. અને પછી ત્યાંથી બેનના ઘરે ગયા તો ને ચા પાણી પીધા, થોડીક વાર બેઠા, થોડું એને કામ કરવા લાગ્યું અને પછી ગયા ઓળકો ચોકડી. એટલે કે ના, પેલા જવામાં તો અમારે મંગલસૂત્ર એક બદલાવાનું હતું તો બદલાવા ગયા હતા મંગલસૂત્ર, અને એ દઈ દીધું. અને બીજું લેવાનું હતું પણ મને ગમ્યું નહીં એટલે લીધું નથી. એટલે ત્યાં ગયા હતા ગુંદાવાડી બાજુ છે એ બધું અહીંયા રાજકોટમાં, તો એ ગયા. પછી બેનના ઘરે ગયા અને ત્યાર પછી અમે ઉડકો ચોકડીની બુધવારી કરી. એટલે જોરદાર મજા આવી ગઈ. અને ઉતાવળ કરતા હતા રાણા સાહેબ, એટલે બધી વસ્તુ તો પૂરી લીધી નથી, પણ તો એ લીધું છે એટલું બતાવશું. અને ઘણું બધું લેવાનું પણ રહી ગયું છે અને બહુ ઝાઝા પૈસા બગાડી નાખ્યા તો અમે, એટલે એવું છે. અને બસ એ બધું કરી લીધું. અને ત્યાર પછી અમે અહીંયા મેટોડા આવ્યા. પછી મેટોડાની બુધવારી કરી તો ત્યાંથી શાકભાજી લેવાના બધું લઈ લીધું ને, તો પછી શાકભાજી લઈ અને પછી આવી ગયા ઘરે. હવે ઘરે જો તમને બતાવું કેટલું શાકભાજી હું લઈ આવીશ ને, શોપિંગ વસ્તુ પછી બતાવીશ. તો હવે પાણી કરી નાખ્યા પૈસાને, કેમ કે 700 રૂપિયાનું તો શાકભાજી લઈ આવીશું. હમણાં બતાવું કેટલું આવ્યું 700 રૂપિયાનું. જો આ સિટીમાં હોય એટલે આ ખર્ચો વધારે આવે, અને બાકી ગામડે હોય તો બધું ઘરનું વાડીનું થતું હોય તો એ ખર્ચો ન આવે. 700નું બકાલું કેટલું આવ્યું એ તો તમે જુઓ. જો વટાણા લીધા છે, લીલી ડુંગળી છે, લીલા ધાણા છે, ગુવાર, કેપ્સિકમ. પછી અત્યારની સિઝનમાં કેરી, એ પછી કાગડા કેરી જોવો તો ખરા. અને રીંગણા, કોબીજ, ટમેટા, મૂળા, પછી ફુલાવર, મોસંબી લીધા છે, ટમેટા લીધા છે અને હજી ઘણું બધું લેવાનું રહી ગયું છે.
અને આજે લીલા વટાણા નાખીને મસ્ત મજાના બનાવ્યા છે ભાત. એ પાછા બનાવવા વાળા કારીગરને બતાવું. અમારા આશાબેન છે, જો બનાવે ક્યારના સમસો ઢળે, ઠળ 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 કરે છે. એનો અવાજ આવતો હોય તમને, હું વિડીયોમાં બોલું છું ને તો. જો કેવા મસ્ત બનાવી નાખ્યા છે ને ભાત. ભાતનું કામકાજ ચાલુ છે ને, હું બધી વસ્તુ સુધારતી જાઉં છું ને, તો એને દેવાનું છે, બધું દેતી જાઉં ને, એ બનાવતા જાય છે બેનબા અમારા. સરસ બનાવજો તમારે જીજાજીને ભાવે આશાબેન. એટલે એવું છે. અને તો એ જો હજી છે ને ચોરી ને ભીંડો ને મેથી ને એવું બધું તો લેવાનું રહી ગયું. બટેટા કાલ લઈ લીધા હતા એટલે વાંધો ન આવ્યો ને હજી લસણ ડુંગળી એ લેવાનું છે, પણ હજી થોડુંક પડ્યું છે ને, તો પહેલાં વાપરી લઈએ, પછી નિરાતે લે હું. હાલો ત્યારે ભાત બની જાય એટલે જમી લઈએ. આપણે બીજી ખરીદી કરી તમને દેખાડું. રૂમાલનું આખું ડર્જન લીધું છે, એટલે કે હાથ રૂમાલ આવે ને રાણા સાહેબ માટે આખું ડર્જન એ લીધું છે બહારનું. પછી સેમ ટુ સેમ અમારી ઘડિયાળ લીધી છે, આ રાણા સાહેબની છે ને અમારી છે. તો છે ને મારી જ મસ્ત હશે, એને તો કંઈ નહીં, એને ખાલી કહેવાનું. પછી એમની માટે મોજા હે, પછી કાપડ લેવાના હતા તો લીધા છે. પછી પર્સ લીધું છે રાણા સાહેબ માટે. કેવી રીતે ખોલવાનું છે જો બતાવું, આવી રીતે ખોલવાનું. પછી અહીંયા બધી ખાના છે, પછી અહીંયા ચેન છે, આ ચેનને ખોલી અને પછી આ રીતના અંદરના ખાના, આ એક, પછી આ બે, અહીંયા એટલા, પછી એક અહીંયા છે અને આ બધા છે. એટલે મસ્ત હે ખાના, બહુ જાજા એવા હે જો તમે. અને બીજું છે ને ઘર માટે અગરબત્તી લેવાની હતી, તો અગરબત્તી આપણે લઈ લીધી છે ઘણી બધી જો. પછી આ અમારા અવની બેન માટે ટોપી લીધી છે, બધે કરતાં વધારે મસ્ત તો એ ટોપી છે ને જો, મસ્ત મજાની. અમારા અવનીને રહે ને નથી, અમારા મહેકને બધાને છે, પણ અવનીને જે છે ને પોરની ટૂંકી થઈ ગઈ છે, તો એને થતી નથી. અમે જોશનાબેન કે લઈ લેજો, તો મેં વાંધો નહીં લઈ લેજો. પછી આ ગેસની તાવડીઓ લીધી છે, હવે જો માફ કરવો જો થાય તો યુઝ કરશું, નહીં તો મૂકી દઈશું. મેસેલિંગ છે. પછી આ બોડી લોશન લીધું છે જો, એટલે ઘણું બધું એમ તો મેં લીધું છે. જો આ લેંઘો છે ને એ લીધો છે રાણા સાહેબ માટે, સરસ છે ને. હાલો જમવા, જો બધા બેસી ગયા છે જમવા, તો અમે પણ જમી લઈએ. અને ભાખરી બનાવી છે મસ્ત મજાનું, શાકભાજી અત્યારે લીલું લીલું મળે છે એટલે ઓળો બનાવ્યો છે. બપોરનું ટમેટાનું શાક છે, ગુંદના લાડુ પડ્યા છે, અને અમે બધા બેસી ગયા છે જમવા. તમે બધા પણ આવી જાઓ, અમારા આશાબેન ને રાણા સાહેબને મેળા ઝાપટવા. તો હાલો, મને પણ બહુ ભૂખ લાગી છે, તો હું પણ ખાવા માંડું ને. ઉપરથી આપણે ખાવાના છે મોસંબી.